अंबाजी से ये खबर सामने आ रही है, जहां के कोटेश्वर पहाड़ी इलाके से बनास डेयरी की ओर से सीड बॉल अभियान की शुरुआत करवाई गई है। खेती और पशुपालन आधारित बनासकांठा जिले में पानी के स्तर को ऊपर लाने और हरियाली क्रांति लाने के आशय से लगातार चौथे साल वंस मोर सीड बॉल के उम्दा विचार के साथ बनास डेयरी की ओर से विधानसभा के अध्यक्ष और बनास डेयरी के चेयरमैन शंकरभाई चौधरी के हाथों अंबाजी के पहाड़ों में कोटेश्वर के पहाड़ी इलाके से सीड बॉल अभियान की शुरुआत करवाई गई है। आपको बता दें कि ड्रोन की मदद से पहाड़ों की टोच तक सीड बॉल पहुंचाए जा रहे हैं और इस हरित यज्ञ में गांव के लोग भी बड़ी तादाद में शामिल हो रहे हैं। 9 વર્ષથી બનાસ વાસીઓએ બનાસ ડેરીના માધ્યમથી એક મોટું અભિયાન ઉપાડ્યું છે વૃક્ષારોપણનું, અને આ સૂકો પ્રદેશ એને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કરેલો। દર વર્ષે 1 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું, એનું જતન કરવું। ખેડૂત પોતાના ખેતરની અંદર, ખેતરના શેઢે, ગામના સ્મશાન, ગામની શાળાઓ, મંદિર, એ પછી હવે પર્વત એરિયા જેની અંદર પણ હરિયાળો થાય, ખાસ કરીને અંબાજી અને આજુબાજુના અરવલ્લીની ગિરમાળાઓ જે છે એની અંદર હરિયાળી આવે। પહેલા વર્ષે અમે શરૂઆત કરી હતી જેસોરના પર્વતથી, અને ત્યાં સીડ બોલ નાખ્યા પછીનું તેનું રિઝલ્ટ એ ખૂબ સરસ થયું। એ પછીના બીજા વર્ષે અંબાજીના ગબ્બર પર્વતની આજુબાજુના એરિયાની અંદર સીડ બોલ નાખ્યા, તો એની અંદરથી પણ ખૂબ સારું પરિણામ મળ્યું। આ વખતે કોટેશ્વરની બાજુનો આ વિસ્તાર એની અંદર પ્રયત્ન કર્યો છે। લાખોની સંખ્યામાં સીડ બોલ બનાવીએ છીએ। સીડ બોલ એટલે ગાયનું છાણ, માટી, એનો એક ગોળો બનાવવાનો અને એને સુકાવી અને એની અંદર એક હોલ રાખવાનો, એ હોલમાં પછી સીડ્સ મૂકી દેવાનું, પછી એને પેક કરવાનું। તો જ્યારે એ સીડ બોલ જ્યાં નાખીએ છીએ ત્યાં આગળ વરસાદ આવે એ ટાઈમે એમાંથી અંકુરિત થઈને એક વૃક્ષ બની જાય છે, એટલે એક નેચરલ નર્સરીનું કામ કરે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।